શહેર શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા મિતુલ ફાર્મ ખાતે આજે આગની એક ગંભીર ઘટના સામે આવી છે, જેના કારણે તે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ અહીં આવેલા એક ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી। આ ગોડાઉન ખાસ કરીને પુસ્તકો અને સ્કૂલ યુનિફોર્મ સ્ટોર કરવા માટે બનાવવામાં આવ્યું હતું। આગ લાગતા જ ગોડાઉનમાંથી ઘાટો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો, જે દૂર સુધી દેખાઈ રહ્યો હતો। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। ફાયર કર્મચારીઓએ તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા। પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે। જો કે આ અંગેની ચોક્કસ માહિતી માટે ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આગના કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલ પુસ્તકો અને સ્કૂલ યુનિફોર્મનો મોટો જથ્થો બળી ગયો છે, જેના કારણે માલિકને ભારે નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને કારણે આગને વધુ ફેલાવતી અટકાવવામાં સફળતા મળી હતી, નહીતર આસપાસના વિસ્તારોમાં પણ નુકસાન થવાની શક્યતા હતી। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી, જે મોટી રાહતની વાત છે। હાલમાં આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને સ્થિતિ સામાન્ય બની રહી છે। સ્ટેશન ફાયર ઓફિસર વિનોદભાઈ રોજીવાડિયા। શું ઘટના ઘટી? ફાયર કંટ્રોલ દ્વારા 2:30 કલાકની આજુબાજુ અમને કોલ મળેલો હતો, મિતુલ ફાર્મમાં ગોડાઉનમાં આગ છે। જે ઘટના સ્થળે આવીને તપાસ કરતાં મિતુલ ફાર્મની અંદર એક નાનું 10x15નું સમથી નાનું એક સ્ટોર મંડપ સર્વિસનો સ્ટોર બનાવેલો હતો, આમાં શોર્ટ સર્કિટથી આગ લાગેલી હતી। કેટલું નુકસાન? અંદર જે 10x15ની અંદર જે મંડપનો સામાન જે સ્ટોર કરેલો હતો કાપડનો, એ તમામ સળગી ગયેલો છે અને બાજુમાં યુનિફોર્મ સ્ટુડન્ટ યુનિફોર્મનું એક સ્ટોર આવેલો છે, એની અંદર હાલ તપાસ ચાલે છે।